નમસ્કાર, સર્વને જય માતાજી। હું છું આપનો મિત્ર લોક સાહિત્યકાર ચેહર છોરુ વસરા। સાહિત્યમાં એક દુહો છે કે નામ રહંતા ઠાકરા, નાણાં રહંતા નહીં। તમારા પાસે ગમે તેટલો રૂપિયો હશે તો દુનિયા તમને યાદ નથી કરવાની, પણ જો એ રૂપિયામાંથી કોઈ સેવાનું કાર્ય થાય, કોઈ પરમાર્થનું કાર્ય થાય તો દુનિયા તમને ચોક્કસ યાદ કરે છે। યા તો તમે સમયનું બલિદાન આપ્યું હોય, સમય તમારો જે સેવામાં વાપર્યો હોય, પરમાર્થ માટે વાપર્યો હોય તો દુનિયા તમને યાદ કરે છે। નામ રહંતા ઠાકરા, નાણાં રહંતા નહીં। અહીંયા કીર્તિ ઊંધા કોટડા પાડ્યા નહીં પડત। જેણે જેણે ધર્મ માટે, જેણે જેણે સેવાના કાર્યો કર્યા છે એને દુનિયા યાદ કરે છે। તો જણાવતા ખૂબ આનંદ થાય છે। એવું જ એક સેવાનું કાર્ય અત્યારે સુંદર મજાનું થઈ રહ્યું છે। મારા પરમ સ્નેહી મિત્ર એવા નારોલીના વતની કુલદીપભાઈ ડાભી દ્વારા અને એમની સમગ્ર ટીમ માનવ ગ્રુપ નારોલી થરાદ દ્વારા જે ઉજળા કાર્યો થઈ રહ્યા છે, જે સેવાના કાર્યો થઈ રહ્યા છે, જેમાં રોડ ઉપર રહેતા મંદ બુદ્ધિના પ્રબોધીઓ માટે રહેવા જમવાથી લઈ અને જે આરોગ્ય સુધીની જે સેવાઓ પૂરી પાડે છે, અને સાથે રોડ પર જે અકસ્માતમાં પશુ અને પક્ષીઓના જે નિધન થાય છે તેને યોગ્ય જગ્યાએ જેની દફનવિધિ પણ કરે છે। સાથે સાથે ગરીબો માટે આવી કડકડતી ઠંડીમાં સ્વેટર તેમજ કીટ અને કરિયાણાની પણ વ્યવસ્થા કરી અને સેવા પૂરી પાડે છે। અને હા, જ્યાં જરૂર દેખાય, જ્યાં જરૂર પડે ત્યાં કોઈનો આધાર બની, એમ કહેવાય કે નિરાધારનો આધાર બની અને એક પગે સેવા પૂરી પાડે છે। તો આવા સેવાના કાર્યમાં આપણે પણ હાથ લાંબો કરીએ અને કુલદીપભાઈ ડાભી તેમજ માનવ ગ્રુપ દ્વારા જે થરાદ શહેરમાં માનવ આશ્રમનું નિર્માણ પણ થઈ રહ્યું છે, તો આપને ખૂબ ખૂબ અભિનંદન, આપને હજારો વંદન છે, આપના માતા પિતાને કરોડો વંદન છે। જય હિન્દ, જય માતાજી।